जी मारू नाम मनसुखभाई गोटी आचार्य श्री तपोवन विद्यालय आज रोज मार्च 2024 HSC विज्ञान प्रवाह और सामान्य प्रवाहનું જે પરિણામ જાહેર થયું છે એમાં અમારી શાળાની અંદર સામાન્ય પ્રવાહમાં 70 બાળકોએ વન ગ્રેડ પ્રાપ્ત કર્યો છે અને વિજ્ઞાન પ્રવાહની અંદર 15 બાળકોએ વન ગ્રેડ પ્રાપ્ત કર્યો છે। આજ ઉત્તીર્ણ થયેલા તમામ વિદ્યાર્થીઓને શાળા પરિવાર તરફથી ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવીએ છીએ। આવનારા સમયમાં ખૂબ જ સારા વિદ્યાર્થીઓ ડોક્ટરો એન્જિનિયરો વકીલ ચાર્ટર એકાઉન્ટન્ટ બની અને રાષ્ટ્રને ખૂબ સારી એવી સેવા આપે એવી તપોવન શાળા પરિવાર તરફથી સૌ વિદ્યાર્થીઓને શુભકામનાઓ પાઠવીએ છીએ। ગોહિલ રમેશભાઈ 12મું સાયન્સ 95% આવ્યા। હવે ડૉક્ટર બનવાનો પ્લાનિંગ છે। વાંચવાનું રોજે રોજ કરતા અને પહેલેથી લઈને છેલ્લે સુધી મહેનત કરી છે। પરિવારમાં સ્કૂલ તરફથી કેટલો સપોર્ટ હતો? ઘણો સપોર્ટ હતો। સ્કૂલ બધા ફેકલ્ટીઓ ડાઉટ માટે હંમેશા એમ કે ડાઉટ લાવો એવી રીતે અમારા ડાઉટ તરત સોલ્વ થઈ જતા। કેટલા કલાક અભ્યાસ 4 થી 5 કલાક રોજનું વાંચવાનું થતું। MBBSમાં આગળ વધવાનું છે। મલાની મનાલી 96.76 ICT માં છું। મહેનત તો નોર્મલ જે નોર્મલ સ્ટુડન્ટ કરતા હોય એ રીતે જ કરી હતી અને પરિવાર તરફથી સારો સપોર્ટ હતો। 95 ઓપની અપેક્ષા હતી એટલે 96.76 આવી ગયા। ક્રેડિટ તો સ્કૂલને અને ફેમિલીને। સ્કૂલ તરફથી સારો સપોર્ટ હતો મટીરિયલને એમાં। બીજા વિદ્યાર્થીને ત્યાં શરૂઆતી મહેનત કરો એટલે ન વાંધો આવે। હે 6 થી 7 કલાક।